મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે। તો કેબિનેટની બેઠક મળવાની છે। ખ્યાતિ હોસ્પિટલ બાબતે તેમજ નવી એસઓપી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। કૃષિ રાહત પેકેજ અંગે પણ વિશેષ ચર્ચા થશે। તો ચિંતન શિબિર અંગે મંત્રીઓ અધિકારીઓને માહિતગાર કરવામાં આવશે। સરકારના નીતિ વિષયક બાબતોની પણ બેઠકમાં ચર્ચા થશે। આ સાથે શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલ જેવા વિભાગોના પ્રશ્નો મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે। તો કૃષિ રાહત પેકેજ અંગે પણ ચર્ચા થશે। બીજી તરફ ચિંતન શિબિર અંગે મંત્રીઓ અધિકારીઓને માહિતગાર કરશે। બેઠકમાં મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સરકારના નીતિ વિષયક બાબતોની પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ખ્યાતિ હોસ્પિટલ બાબતે તેમજ નવી એસઓપી બાબતે બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે। શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલ જેવા વિભાગોના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા વિચારણા થશે। અનેક મુદ્દાઓ પર ખાસ ચર્ચા થશે। ખાતરને લઈને પણ ચર્ચા વિચારણા થશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે। તમામ મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કયા મુદ્દા પર વધુ ભાર મુકાશે, શું વિગત? જસ્મિતા, આપને જણાવી દઉં કે આજે કેબિનેટની બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે બેઠક મળવાની છે તેની અંદર ખાસ કરીને સોમનાથ ખાતે જે ચિંતન શિબિરનું સરકાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે તેની તમામ વિગતો તમામ મંત્રીઓ અને ઉપસ્થિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ચિંતન શિબિરની બેઠક અંગેનું માહિતગાર કરવામાં આવશે। આ ઉપરાંત અત્યારે હાલ જે ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે મગફળી બાબતની, તો મગફળી તેમજ અન્ય જળસીઓની ખરીદીનું આયોજન કેવી રીતે કરવું, કેમ કે બદલાતા હવામાનના કારણે હવામાન નિષ્ણાતોની હજી આગાહી કરવામાં આવી છે તે બાબતમાં પેટર્ન કેવી રીતે ચેન્જ કરવી તે બાબતે પણ વિશેષ સમીક્ષા કરવામાં આવે છે। આ ઉપરાંત કેબિનેટની બેઠકની અંદર ખ્યાતિ હોસ્પિટલો મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે, કેમ કે અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે અનેક કાર્યવાહી થઈ રહી છે। ત્યારે આવનાર સમયની અંદર અનેક હોસ્પિટલો બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે, કેમ કે તાજેતરમાં જ કેટલીક હોસ્પિટલોને સરકારી સેવાઓમાંથી સસ્પેન્ડ કરી હતી। ત્યારે હવે આગામી કેવી બાબતો અને કયા મુદ્દે શું કરવું તે બાબતે મંથન કરવામાં આવશે। તો બીજી તરફ જે વિવિધ સેવાના કાર્ડ છે તેને એક એસઓપી બનાવવાની પણ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે। તેને લગતી વિશેષ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચિંતન શિબિર અંગે મંત્રીઓ અધિકારીઓને માહિતગાર કરાશે। સરકારના નીતિ વિષયક બાબતોની પણ બેઠકમાં ચર્ચા થશે। શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલ જેવા વિભાગોના મુદ્દે પણ ચર્ચા વિચારણા થશે। ખ્યાતિ હોસ્પિટલ બાબતે તેમજ નવી એસઓપી બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે। કૃષિ રાહત પેકેજ અંગે પણ વિશેષ ચર્ચા વિચારણા થશે।